સામાન્ય બોલાચાલી પછી ગાળો અને ત્યારબાદ તલવાર, ધારિયા અને લોખંડના પાઇપ, છરીઓ સહિત જૂથ આમને સામને આવી ગયું અને જોત જોતામાં આખો વિસ્તાર યુદ્ધ મેદાનમાં ફેરવાઈ ગયો. બંને પક્ષે એકબીજા પર જીવલેણ હુમલાના આરોપ કર્યા છે અને આ અથડામણમાં 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થતા સરટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવાની નોબત આવી છે. ઘટના ભાવનગરના ખેડૂતવાસની છે. શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું આસિફ કાદરી અને સ્વમાન સાથે તમારું સ્વાગત છે. ભાવનગરના ખેડૂતવાસ વિસ્તારમાં મોડી રાત્રે બે પક્ષ વચ્ચે હિંસક અથડામણ સર્જાઈ હતી. પોલીસ ફરિયાદ મુજબ બંને પક્ષ વચ્ચે અગાઉથી અણબનાવ હતો. મોડી રાત્રે એક પક્ષના લોકોના ઘર પાસે ગાળો બોલતા હોવાના મુદ્દે બોલાચાલી થઈ હતી. શરૂઆતમાં વાત શાંત પડી પરંતુ થોડા સમય બાદ બંને પક્ષના લોકો હથિયાર સાથે ફરી આમને સામને આવી ગયા અને એક પક્ષે તલવાર અને ધારિયા, લોખંડના પાઇપ, છરી અને ધોકા વડે હુમલો કર્યો હોવાનો આરોપ કર્યો છે. જ્યારે સામા પક્ષે પણ ફરિયાદમાં એવો જ આરોપ કરવામાં આવ્યો છે કે તલવાર અને લોખંડના ફરસા વડે હુમલો કરવામાં આવ્યો હતો. બંને પક્ષે એકબીજા પર હુમલાખોર ગણાવીને આ અથડામણ બંને પક્ષે મળીને 8થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હોવાની, ગંભીર ઈજા પામ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ભાવનગરની સરટી હોસ્પિટલમાં આ તમામ ઈજાગ્રસ્તોને ખસેડવામાં આવ્યા હતા, જ્યાં કેટલાકના માથા, કેટલાકના હાથ, શરીરના અન્ય ભાગોમાં ટાંકા લેવા પડ્યા હતા. જાણવા મળ્યું ત્યારે આ મામલે પીડિત મહિલાએ શું કહ્યું એ સાંભળી લો. કાંઈ નહીં, મેં બાર ખાટલે બેઠા હતા ને બધા અમને પીને તેમને ગાણું દેવા મહિના, એમાં અમને મારવા મહિના. મારા ઘરવાળાને માર્યા, મારા દેરને માર્યા, મારા હાથ સસરાને માર્યા. કેટલા જણાની ઈજા થઈ બેન? 15 થી 20 જણા હતા એ લોકો. અત્યારે વાગ્યું છે કેટલા જણાને? મારા દેરને વાગ્યું છે, મારા ઘરવાળાને વાગ્યું છે ને મારા સસરાને વાગ્યું. શું નામ બતાવ્યું? કોનું? જે વાગ્યોનું નામ? ગોહેલ અલ્પેશભાઈ, રમેશભાઈ, પછી ગોહેલ મહેશભાઈ, ગુદાભાઈ, પછી ગુદાભાઈ મંગાભાઈ ગોહેલ. પછી 3 વ્યક્તિને વાગ્યું છે. કેટલા જણા હતા? 15 થી 20 જણા એ લોકો છે મારવા વાળા. શું નામ છે? એક ગોપાલ કિશોરભાઈ વાઘેલા, પછી એક કાળો કિશોરભાઈ વાઘેલા, એક રોહિત કિશોરભાઈ વાઘેલા, પછી એક જગી, પછી એક એનો ભાઈ ચેતન, પછી ભાજીને એ 3 ભાઈઓ, સુનિલને એ 2 ભાઈઓ. એ બધાથી મારા સસરાને 3ને માર્યા છે. મારવાનું કારણ બેન? મારવાનું કારણ કાંઈ નહીં. શું હથિયાર હતું ભાઈ પાસે? ધારિયા, પછી ફરસી, સરિયું ને એવું બધું માર્યું છે ને પથ્થરના ઘા, પછી સોળા બાટલી ને એવું બધું ઘા કર્યું છે. બૈરાને વગાડી દીધું બધાએ. જોકે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો અને હાલ બંને પક્ષની ફરિયાદના આધારે ગુનો નોંધીને તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસે હુમલામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર, ઘટના સ્થળના પુરાવા અને સ્થાનિકોના નિવેદનના આધારે તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે ખેડૂતવાસ વિસ્તાર છે એમાં અગાઉ પણ આવા ઝઘડાના બનાવો બની રહ્યા છે, જેના કારણે વિસ્તારમાં સતત તણાવ રહ્યો છે. સ્થાનિકોએ પોલીસના પેટ્રોલિંગ વધારવાની અને અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે સૌથી મોટો એ સવાલ છે કે સામાન્ય બોલાચાલી કેવી રીતે જીવલેણ હુમલા સુધી પહોંચી અને આ બનાવ વારંવાર ન બને એ માટે પોલીસ શું પગલાં ભરે છે તેના પર સૌની નજર રહેલી છે. દરેક અપડેટ અને વિગતવાર સમાચાર માટે તમારા સ્વમાનને સબસ્ક્રાઇબ અને ફોલો કરી દેજો અને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.